महिला हाउसिंग ट्रस्ट ने अनौपचारिक क्षेत्र में महिलाओं को सशक्त बनाने के लिए इनोवेटिव क्लाइमेट रिस्क इंश्योरेंस (CRI) लॉन्च किया। જે કંઈ કર્યું છે એના કારણે વધારે થયું છે અને એના પર જ્યારે અમે કામ ચાલુ કર્યું, અમે ફક્ત ગરમી પર કામ નહોતું ચાલુ કર્યું. અત્યારે આજે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ તો ગરમીની સામે ઝીલવા માટે છે વધારે. હીટ સ્ટ્રેસ છે એના ઉપર કામ કરવાનું શરૂ 2009માં કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીની અમારો એક કામનો અનુભવ છે કે ગરમીના કારણે શું તકલીફ પડતી હોય છે. અમે જ્યારે પહેલા ગરમીના ક્લાઇમેટ ચેન્જ, આબોહવામાં જે પરિવર્તન આવે છે એને આપણે બધા મનુષ્ય એડેપ્ટ કરીએ છીએ કોઈને કોઈ રીતે. જેવી રીતે ગરમી થાય છે તો આપણે સફેદ કપડાં પહેરીએ છીએ, સુતરાઉ કપડાં પહેરીએ છીએ. તો એડેપ્ટેશન કરવા પછી પણ એક જોખમ રહે છે કે જેને રિડ્યુસ કરવું પડે. એટલે સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેન્ટ આપણે લગાવીએ તો જે તાપમાન છે 5-6 ડિગ્રી ઓછું થાય, પણ તો આપણે ગરમી તો લાગતી હોય છે અને એનાથી જે નુકસાન થતું હોય છે એ કદી ઓછું થાય છે. પણ કિજલ બ્રહ્મભટ્ટ છે અને હું મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં ડિરેક્ટર. મેડમ, આજ રોજ એક મહિલાઓ માટે એક પ્રકારનો ખાસ ઇન્સ્યોરન્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે, એના વિશે થોડીક માહિતી. હા, એટલે આ ગરમીનો વીમો છે. એટલે જ્યારે ગરમી વધી જાય અને તેના માટે થઈને બહેનોને કેવી રીતે કવર કરી શકાય, કારણ કે એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે. લગભગ 1/3 જે પહેલાં કામ કરે છે ગરમી પહેલાં એનાથી 1/3 ઓછી થઈ જાય છે. તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય, અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે. અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો, એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું 43.7 ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બહેનોના એકાઉન્ટમાં લગભગ 750 રૂપિયા જમા થઈ જશે. મેક્ઝિમમ કવર 2000 રૂપિયા છે અને વીમો અમદાવાદ, સુરત અને વડોદરાની લગભગ 26,000 બહેનોને કવર કરે છે.